મંડળે અમરેલી એસપીને રજૂઆત કરી છે। પાટીદાર દીકરીના વરઘોડા મામલે રજૂઆત થઈ છે। ભવિષ્યમાં કોઈ દીકરીનું સરઘસ ન કાઢવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે। ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા સહિતના આપના નેતાઓએ રજૂઆત કરી જિલ્લા પોલીસ વડાને વિવિધ બાબતે આવેદન આપ્યું છે। દારૂ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા। તમામ જ્ઞાતિ વતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે। આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલા જે પાટીદાર સમાજની બેન દીકરી, આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે, એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ, આત્મસન્માન ગવાણું, એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે। પૂરતા પુરાવા નહોતા તેમ છતાંય દીકરીનું વરઘોડો કાઢવામાં આવ્યું, જેલમાં ધકેલવામાં આવી, તો જે પુરાવા વગર જે અધિકારીઓએ કામ કર્યું છે, આ અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ભૂતકાળમાં લુહારા ગામની પણ આ ઘટના બનેલી, એક બહેનને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યાર પછી આવી જ રીતે આક્રોશ ફાટી નીકળ્યો અને હેમુબેનની ન્યાય મળે એના માટે સીઆઈડી તપાસની વાતો કરવામાં આવેલી, કમિટમેન્ટ આપવામાં આવેલું, આજ દિવસ સુધી તપાસના નામે મીંડું છે। અમરેલી પોલીસ દ્વારા શા માટે વારંવાર આવા પ્રકારના કૃત્ય કરવામાં આવે છે? તો અમરેલીના